તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં તે બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. તિબ્બતમાં આ નદીમાં કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં તેને અનેક શાખા નદીઓ મળે છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં એ જમુનાના નામે ઓળખવામાં આવે છે. Vibrant celebration of this culture is Bihu. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે અને આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદી ટાપુ છે, જે વિશ્વમાં સૌથી મોટો ટાપુ છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર પૂરથી ભારે વિનાશ થાય છે. ચોમાસામાં દરમિયાન
આ નદીમાં ભારે પૂરને કારણે ભારતના અસમ, બાંગ્લાદેશ જેવા વિસ્તારોમાં નદીઓના બ્રહ્મપુત્ર નદીના ભારે પૂરથી ભારે નુકસાન પણ સહન કરવું પડે છે.